સુપ્રભાતમ દોસ્તો, સરસ મજાનો સવાર. આકાશે ઉડવૃંદ નૂર્તન કરે, આલાપતી કોકિલા. એવા આ શુકનો મહી તજી તજી શરૂ કરીએ દિવસ સદા. આવા આનંદ મંગળના વાતાવરણમાં તમે દિવસ શરૂ કરી રહ્યા છો. ચહેરા પર સ્મિત આવી, ઈષ્ટ દેવતાનું સ્મરણ કરી, જગતનું કલ્યાણ ઈચ્છી આપણે આપણી સવાર શરૂ કરવાની છે. જે માણસ બીજાનું ભલું ઈચ્છે છે એનું હંમેશા ભલું થાય છે. અને આ વાત શાશ્વત સત્ય છે. પણ એ ભલું કરવાની સ્થિતિએ પહોંચતા અથવા પહોંચવા માટે તમારી પાસે એ માર્ગે દોરનાર કોઈ સાચો ગુરુ મળી જાય તો એ સફર ઝડપી બને છે. શ્રી શૈલેષભાઈ ત્રિવેદીએ કબીર વચન વિસ્તાર કરીને એક પુસ્તક લખ્યું છે. એમાં એમણે ગુરુ ગુણ વિશે બહુ સરસ લખ્યું છે. એમણે કહ્યું છે, સબ ધરતી કાગદ કરું, સબ ધરતી કાગદ કરું, લેખની સબ વનરાઈ, સાત સમુંદર કી મસી કરું, ગુરુ ગુણ લિખા ન જાય. ગુરુ ગુણ એટલો વિશાળ છે કે આખી ધરતીનો કાગળ કરો. બધા જ વૃક્ષો છે એ વૃક્ષોની કલમ બનાવો, 7 સમંદર ભેગા કરીને શાહી બનાવો, અને તો પણ ગુરુનો મહિમા લખી શકાય નહીં. ગુરુનો મહિમા આવો વિશાળ છે. અને જેને આ સદગુરુની પ્રાપ્તિ થાય છે એને જેમ પારસમણીના સ્પર્શથી લોખંડમાંથી સોનું બની જાય એમ એનું જીવન પણ સુવર્ણમય બની જાય છે. જોકે ગુરુ પસંદ કરતા પહેલા બહુ જ કાળજી રાખવી. અત્યારે બનાવટનો જમાનો બહુ છે. એવું કહેવાય છે દોસ્તો કે બનાવટની છે બલિહારી, બનાવટની છે બલિહારી. ઉકરડા બાગ થઈ બેઠા, ઉકરડા બાગ થઈ બેઠા, જે જાતે જોઈ ના શકતા, જગત ચિરાગ થઈ બેઠા. એટલે ઘેર ઘેર ગુરુઓ હવે પ્રગટી ગયા છે. કોઈ પોતાની જાતને મોટિવેશનલ સ્પીકર કહે છે, કોઈ પોતાની જાતને ગુરુ કહે છે, અને એ રીતે બધાનો ધંધો ધમધોકાર ચાલે છે. મારા મર્યાદિત સમજ પ્રમાણે આ થવાનું કારણ એક જ છે કે માનવના મનમાં ઉકળાટ છે, માણસના મનમાં શાંતિ નથી. પહેલાનો માણસ સાત્વિક ખાતો, એની મર્યાદાઓ હતી. સાત્વિક ભોજન, સાત્વિક રહેણી કરણી, સાત્વિક વિચારો, અને એ હંમેશા સાત્વિક વિચારો થકી બીજાને પણ સન્માર્ગે દોરવાનો પ્રયત્ન કરતો. આજે તામસી થઈ ગયું છે બધું. જરા જેટલો અમથો મોકો મળે તો તરત માણસ મરું કે મારું લડવા પર આવી જાય છે, ગુસ્સે થઈ જાય છે. ત્યારે ગુસ્સે થઈ જાય એને ગુરુ મળે એવું બને નહીં, ને મળે તો ફળે નહીં. ગુસ્સો એ માણસનો પહેલામાં પહેલો દુશ્મન છે. માણસ જ્યારે ગુસ્સે થાય ત્યારે એની જે મતિ હોય, બુદ્ધિ હોય, એ બુદ્ધિનો પહેલો ભોગ લેવાય છે. ગુસ્સામાં કરેલા કૃત્યો મોટા ભાગે માણસને પસ્તાવો જ કરવા તરફ પ્રેરે છે. મને ખ્યાલ ના રહ્યો અને મારાથી ગુસ્સામાં આવું કહેવાઈ ગયું અને મારા વર્ષોના સંબંધ ઉપર પાણી ફેરવાઈ ગયું. માટે જ્યારે ગુસ્સો આવે ત્યારે એક વસ્તુ યાદ રાખો, આ સૂત્ર હંમેશા તમારા મગજમાં ભરી રાખો. ગમ ખાઓ અને કમ ખાઓ. તમે ખાવાનું ઓછું ખાશો, થોડા ઊણી ઓછરી રાખશો તો આયુર્વેદ એવું કહે છે કે તમે વધુ લાંબુ અને તંદુરસ્ત જીવન જીવશો. એમ ગુસ્સો આવે ત્યારે ગમ ખાઈ જશો, એ વખતે બોલશો નહીં, તો તમે આગળ જતા તમારો સંબંધ બગડે એવી શક્યતાને નિવારી શકશો. માટે કમ ખાઓ, ગમ ખાઓ, અને
સદગુરુ મળે તો એના માર્ગદર્શન નીચે હંમેશા સત્કાર્ય કરવા માટે પ્રવૃત્ત થાવ. ત્યારે આ કબીરજીના દોહામાં કહ્યું છે, સબ ધરતી કાગજ કરું, લેખની કરું સબ વનરાઈ, સાત સમુંદર કી મસી કરું, ગુરુ ગુણ લિખાને જાય. સમગ્ર ધરતીનો કાગળ કરું, બધી જ વૃક્ષાવલીની કલમ બનાવું અને સાત સમુદ્રની શાહી બનાવું તો પણ ગુરુના ગુણનો મહિમા લખી શકાતો નથી. પરમ સત્ય સ્વરૂપી અસ્તિત્વ અનંતરૂપી છે. તે સર્વવ્યાપક છે. તે અસ્તિત્વ અનંત આકારો અને અનંત રંગરૂપ ધરે છે. તે અસ્તિત્વને માનવી સમજી શકે તેવા અનેક ગુણો ઈશ્વરે માણસને આપેલા છે. તે પરમેશ્વર અથવા ગોવિંદ સ્વરૂપે પણ છે અને તે સ્વરૂપ એટલે ઈશ્વરનું સ્વરૂપ ગુરુ આપણી સમક્ષ ઉજાગર કરે છે. એટલે જ કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડો, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપદી, ગોવિંદીઓ બતાય. ગોવિંદ સુધી જવા માટે સદગુરુ હોય તમારી સાથે તો એ માર્ગ સરળ બની રહે છે. પણ એ સદગુરુની શોધ એટલી સરળ નથી. ભગવા પહેરી લેવાથી સદગુરુ બની જવાતું નથી. સંસાર ત્યાગી દેવાથી સદગુરુ બની જવાતું નથી. સદગુરુ તે જ બની શકે જે તૃષ્ણા ત્યાગે છે. નરસિંહ મહેતા કહે છે ને, કામ ક્રોધ ને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે, પર સ્ત્રી જેને માત રે, જીવવા થકી અસત્ય ન બોલે, પરધન નવ જાલે હાથ રે, વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. દોસ્તો, કર્ણ માટે એવું કહેવાય છે કે દિવસના પહેલા પ્રહરે કર્ણ સૂર્યદેવનું સંતાન હતો. એ સૂર્ય પૂજા કરે, ભગવાન સૂરજને નારાયણને અર્ઘ આપે અને પછી જે કોઈ યાચક એની પાસે દાન માગવા આવે એને યથાશક્તિ એને માગ્યા પ્રમાણે દાન આપીને પરિતૃપ્ત કરે. આ કર્ણનો વગર લખ્યો નિયમ હતો. ત્યારે કર્ણ એક નિયમ પાળતો. એ હંમેશા નજરો નીચી રાખીને દાન આપતો. એટલા માટે કે જેને દાન આપે છે એ માણસને પોતે ઓળખે નહીં અને દાન આપે છે તે માણસની નજરથી નજર મળે તો એ શરમાય નહીં. આ નમ્રતા છે. દાન આપીને પણ પોતે નમ્ર બને છે, નીચો બને છે. આંબાને જેમ કેરી આવે તો ડાળી નીચે ઝૂકે, એમ સજ્જન માણસ એની પાસે જ્યારે ક્ષમતા આવે, પછી એ સત્તા હોય કે લક્ષ્મી, એ નમ્ર બને છે. ત્યારે કર્ણનો દાખલો આપણે યાદ રાખવા જેવો છે કે સત્તા આવે ત્યારે નમ્ર બનવું. કર્ણના દાખલામાંથી બીજી વાત સમજવા જેવી છે. જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હોય છે, ભગવાન શ્રી કૃષ્ણ કર્ણને મનાવવાનો પ્રયત્ન કરે છે કે દોસ્ત તું પક્ષ પલટો કરી નાખ, આ બાજુ આવી જા, તું પાંડવોમાં જ્યેષ્ઠ પાંડુ પુત્ર કહેવાઈશ, યુધિષ્ઠિર તારા યુવરાજ બનશે અને તું ભારતનો ચક્રવર્તી રાજા બનીશ. આ અધર્મી કૌરવોની સાથે રહેવાથી તારું કંઈ ભલું થવાનું નથી. ત્યારે જુઓ કર્ણ શું જવાબ આપે છે. કર્ણ કહે છે કે જ્યારે મારી કોઈ ઓળખ નહોતી, કુંતીએ કુંવારી માતા તરીકે એને સૂર્યના મંત્રથી જન્મ તો આપ્યો, પણ પછી સમાજમાં પોતાની બદબોઈ ન થાય તેટલા માટે સરયુના પાણીમાં વહેતો મૂક્યો હતો. અને રાધા અને અધિરથ એ ધૃતરાષ્ટ્રનો સૂત એટલે રથ હાંકનાર હતો. એણે આ પુત્રને વધાવી લીધો અને પોતાના પુત્ર તરીકે ઉછેર્યો. એટલે કર્ણના માથે સૂતપુત્ર તરીકેની એક ટીકા લાગી. અને એ ટીકા જ્યારે દ્રોણાચાર્યે રાજકુમારોની પરીક્ષા અને બાણ
ની હરીફાઈ વખતે લીધી, ધનુષ બાણ ચલાવવા માટે જયારે કર્ણ મેદાનમાં આવ્યો ત્યારે ગુરુ દ્રોણે કહ્યું કે માત્ર ક્ષત્રિયોને જ અથવા રાજપુત્ર છે જે લોકોની પાસે રાજ છે એમને જ આ હરીફાઈમાં ભાગ લેવાનો અધિકાર છે. ત્યારે તાત્કાલિક ધૃતરાષ્ટ્રે અંગ દેશના રાજા તરીકે કર્ણનો રાજ્યાભિષેક કરી કર્ણને રાજા બનાવ્યો. ત્યારે કર્ણ કૃષ્ણને કહે છે કે મને સુતપુત્ર કઈ બધા જયારે મેણા મારતા હતા ત્યારે દુર્યોધને મને રાજા બનાવીને માન સન્માન આપ્યું. એ માણસને હું કઈ રીતે દગો દઈ શકું? તમારી વાત ગમે તેટલી સાચી હોય, સામે ગમે તેટલો ફાયદો હોય, પણ ઉપકારનો બદલો ઉપકાર તરીકે આપી શકાય નહીં. અને જયારે કુંતી માતા સ્વયં એની પાસે માગવા જાય છે કે તું આવી જા, ત્યારે પણ એ આ જ જવાબ આપે છે કે માં અત્યાર સુધી ક્યાં હતી તું? અત્યાર સુધી બધા મને સુતપુત્ર કહીને વગોવતા હતા, ત્યારે તે કેમ ના કહ્યું કે આ મારો દીકરો છે? ત્યારે તને હું દીકરા તરીકે મને સ્વીકારતા તને શરમ લાગતી હતી. તો આજે હવે તને બીક લાગે છે કે હું અર્જુનને મારી નાખીશ યુદ્ધમાં, એટલે તું અર્જુન પ્રત્યેના મોહથી પ્રેરાઈને મને વિનંતી કરવા આવી છે? તો સાંભળી લે, હું એ રીતે દુર્યોધનનો સાથ છોડીને પાંડવો સાથે આવવા તૈયાર નથી. અને આમ છતાંય મારો નિયમ છે કે કોઈ પણ યાચકને નિરાશ કરવો નહીં. એટલે તને હું વરદાન આપું છું કે હું અર્જુન સિવાય બીજા કોઈને મારીશ નહીં. અર્જુન મરાશે તો પણ તારા 5 પુત્રો રહેશે, તો પાંડવોની માતા ગણાઈશ, 5 પુત્રોની માતા ગણાઈશ. અને હું માર્યો જઈશ તો પણ તારે અર્જુન સમેત 5 પુત્રો રહેશે, તો પાંડવોની માતા ગણાઈશ. માટે હવે તું પાછી વળી જા અને મને મારો ધર્મ પાળવા દે. મારો ધર્મ અત્યારે મને ખબર છે કે મારું શું થવાનું છે, અને આમ છતાંય દુર્યોધનની પડખે રહેવાનો છે. એ મુશ્કેલીમાં છે. એટલે મિત્ર કેવા હોવા જોઈએ? તો મિત્ર ऐसा कीजियो ढाल सरीखा હોય, સુખ में જો પીછે રહે દુઃખ में आगे હોય. ઢાલ સુખનો સમય હોય ત્યારે પીઠ પર બાંધેલી હોય અને લડાઈ થાય ત્યારે આગળ આવી જાય. એટલે ઢાલનો દાખલો આપે છે. અને એ જ રીતે કહે છે કે મિત્ર ऐसा कीजियो जैसे सिर पर बाल, કાટ કાટ કર કાટ્યો ફિર ભી તજે ન ખ્યાલ. એવો મિત્ર કરો કે જે કપાયા કરે, પોતાના ઉપર અસ્ત્રો ચાલે તો પણ એ ચામડીને છોડીને બીજે જતો નથી, ફરી પાછો ઉગી નીકળે છે. એટલે મિત્ર કરો ત્યારે આ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડે. અને જો આ મુદ્દાઓ મિત્ર માટે ધ્યાનમાં રાખવા પડે તો સદગુરુની પસંદગી માટે તો આનાથી પણ કડક ચકાસણીના ધોરણો હોવા જોઈએ. એટલે ગમે તેને આપણે પગે લાગીએ, ગમે તેની પાસે જઈને આપણે એનો ચરણ સ્પર્શ કરીએ, ગમે તે પાસેથી ગમે તે વાત સાંભળી લઈએ, એ કરવાથી ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો તમારે સદગુરુનું શરણ શોધવું પડે છે. આટલી વાત હંમેશા તમારે ખ્યાલમાં રાખવાની. અને જ્યાં કંઈ તમને સદગુરુના દર્શન થાય ત્યાં તમે ઈશ્વરનો વાસ છે તેમ સમજીને એ સદગુરુને ઈશ્વર સ્વરૂપે ભજો, તો એ સદગુરુ થકી તમને ઈશ્વર મળશે, એમાં કોઈ શંકા નથી. એટલે આપણે આ બાબતને હંમેશા ખ્યાલમાં રાખીએ. દરેક મહાત્માને, દરેક સદગુરુને આપણે વંદન કરીએ, પણ સદગુરુ પસંદ કરતા પહેલા 100 ગળી અને પાણી પીએ, ગમે તેવા વ્યક્તિને ગુરુ તરીકે બેસાડી શકાય નહીં. એટલે આજકાલ જે કથાઓમાં જવું ને પછી ગમે તેના પગમાં પડી જવું ને એ બધું ચાલે છે, તે વસ્તુ બરાબર નથી. અને એમાંય બહેનોએ તો કોઈનો ચરણ સ્પર્શ કરવો જ નહીં જોઈએ. કારણ કે પગ અને આંગળા, પગના આંગળા અને હાથના આંગળા, એમાંથી આપણી ઓરા બહાર વહેતી હોય છે. જેવો માણસ જેવા એના વિચારો, એવી ઓરા એની બહાર શરીરમાંથી ફેંકાતી હોય છે. અને એટલે તમે જેવા માણસનો માથે હાથ મુકાવશો એના જ વિચારો, એ જ પ્રકારનું ચારિત્ર તમારું થશે. માટે મહેરબાની કરીને કોઈનો ચરણ સ્પર્શ કરવાનું અથવા કોઈ તમારા માથે હાથ મૂકે તે સિવાય કે
એ વ્યક્તિ સદગુરુ છે ત્યાં સુધી ટાળો, બચીને રહો. બધા જ સદગુરુ બની શકતા નથી. સદગુરુ બનવા માટે યમ નિયમ પાળવા પડે છે. હૃદયની પવિત્રતા જોઈએ, ઈશ્વર સાથે અનુસંધાન સાધેલું હોવું જોઈએ. તે જ વ્યક્તિ તમને સદગુરુ તરીકે આ ભવસાગર પાર કરવા માટે માર્ગદર્શન આપી શકે છે. તો દોસ્તો, દિવસ દરમિયાન ગમે તે કાર્ય કરો, હંમેશા આપણો જ્યાં સુધી કોઈ સદગુરુ નથી મળતો ત્યાં સુધી સદગુરુ આપણો ભગવાન, ઈશ્વરને સાથે રાખો, ઈશ્વરનો ભાગ રાખો, ઈશ્વરને સાથે રાખીને કામ કરો. તમે ખોટું કામ નહીં કરો. તમારો દિવસ સારો જશે, તમારો દિવસ મંગળમય જશે. આજના આ પ્રસંગે આપનો મિત્ર જયનારાયણ આપને આખો દિવસ સારી રીતે વીતે અને મંગળમય દિવસ વિતાવી સુંદર ફળની પ્રાપ્તિ કરો અને સાંજ પડે કુટુંબ સાથે હળી મળી અને આનંદ કિલ્લોલ કરો એવી ખૂબ અંતરની શુભકામનાઓ સાથે ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ, આવજો, શુભ દિવસ.